મિત્રો, મારું નામ કંચન છે। આ મારી એક નાની વાર્તા છે। જ્યારે મારી બહેનના લગ્ન થયા ત્યારે તેના લગ્ન જીવનની શરૂઆત થઈ। લગ્નના માહોલમાં હું લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતી અને મારી બહેનના લગ્નની જવાબદારી પણ મારા ઉપર હતી। લગ્નના 2 દિવસ પહેલાં અમારા ઘરે મહેમાનો આવવા લાગ્યા હતા। દાદા દાદી, કાકા કાકી, મામા મામી, જાણે કે સગાવાલાનો મેવો ભરાણો હતો। હું મારા ભાભીની વાત કરું તો મારા ભાભી ખૂબ જ તોફાની છે અને તેઓ બધા સાથે ખૂબ મજા કરે છે। તે આવતાની સાથે જ જાણે મારા માટે છાંજ આવી ગઈ। દરેક મને એવું કહેતા હતા કે તું પણ તૈયાર રહેજે, આગળનો નંબર તારો છે, તારા લગ્ન પછી તું પણ લોટરી જીતીશ। આવી બધી વાતો સાંભળીને મને પણ આનંદ આવતો હતો। હવે લગ્નનો દિવસ પણ આવી ગયો। વરઘોડાના બેન્ડ વાજા વાગતા હતા તો મારા ભાભી કહેવા લાગ્યા કે તું પણ તારા માટે એક સુંદર છોકરો ગોતી લે, જાનમાં ઘણા બધા છોકરાઓ આવ્યા છે। ભાભી મારી મશ્કરી કરી રહ્યા હતા। ભાભી મારી બહેનને લગ્નની રાત વિશે સમજાવી રહ્યા હતા। તે કહેતા હતા કે તેનો પતિ તેના શરીરની માલિશ કેવી રીતે કરશે અને તેણે કેવી રીતે આનંદ આપવો પડશે। ભાભીની વાત સાંભળીને મારી મોટી બહેન શરમથી લાલ થઈ ગઈ હતી। ફક્ત બહેન જ નહીં, મને પણ સાંભળવામાં ખૂબ મજા આવી રહી હતી। તો ભાભીએ મારી સામે જોયું ને કહ્યું, તું પણ ધ્યાનથી સાંભળજે, તારે પણ આ બધું ઉપયોગી થશે। આટલું કહીને ત્યાં બેઠેલા બધા હસી પડ્યા। હું શરમાતા શરમાતા બહાર ગઈ અને બાથરૂમમાં દાખલ થઈ ગઈ। મેં મારી મોટી આંગળી જોઈને આનંદનો અનુભવ થયો। જાનમાં એક છોકરાને જોઈને મને પણ હૃદયમાં હલચલ મચી ગઈ, પરંતુ હું છોકરી હોવાથી મારા મનની વાત કોઈને કહી ન શકી। તે પણ વારંવાર મારી સામે જોઈ રહ્યો હતો। તેને લગ્ન દરમિયાન 1-2 વખત મને ટકોર પણ કરી। મને થયું કે જાણી જોઈને તેણે આવું કર્યું છે, પણ હું તેની મજા લઈ રહી હતી। થોડા સમય પછી હું રૂમમાં ગઈ અને જેવી હું બહાર નીકળી તો હું ચોંકી ગઈ, કારણ કે તે યુવાન ત્યાં બહાર ઊભો હતો। તેણે આજુબાજુ જોયું અને પછી રૂમમાં પ્રવેશ કર્યો। હું સીચો પાડવા માંગતી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેણે મારા મોઢા પર હાથ મૂકી દીધો। પહેલીવાર કોઈએ મને આવું કર્યું। મેં તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, પણ હું એવું ન કરી શકી। તે મને ધીમે ધીમે માલિશ કરતો હતો। ત્યાં અચાનક બહાર કોઈના બોલવાનો અવાજ આવ્યો, એટલે તે મને છોડીને જતો રહ્યો। તેને ગયા પછી હું 5-10 મિનિટ એમ જ બેઠી રહી। હું બહાર આવી ત્યારે બધા મને ગોતી રહ્યા હતા। લગ્નની વિધિ થઈ અને મારી બહેન તેને સાસરે ગઈ। બીજે દિવસે બધા સંબંધીઓ પણ ચાલ્યા ગયા। હવે હું એકલી પડી ગઈ હતી। જ્યારે હું એકલી વિચારતી ત્યારે તે મારા નજરની સામે ફરવા લાગતો। તે રૂમનું દૃશ્ય મારા મગજમાં આવતા હું સંપૂર્ણપણે ભીંજાઈ જતી। સાવનનો મહિનો આવ્યો ત્યારે રિવાજ મુજબ મારા બહેન મારા માતા પિતાના ઘરે આંટો મારવા માટે આવ્યા। થોડા દિવસ પછી અમારી દીદી તેના સાસરિયામાં મૂકવા જવું પડ્યું, પણ પપ્પાને કોઈ કામ હતું અને ભાઈ પણ તે સમયે શહેરમાં ન હતો અને એ દિવસમાં હું બિલકુલ ફ્રી હતી। એટલે દીદીએ કહ્યું, તું પણ સાથે આવ અને થોડા દિવસ મારી સાથે રહેજે। હું તૈયાર થઈ ગઈ અને મમ્મીએ પણ હા પાડી। એટલે હું ખુશી ખુશી મારી બહેનની સાથે તેના સાસરે ગઈ। તે દિવસે બપોરે અમે લગ્નનો આલ્બમ જોઈ રહ્યા હતા। જ્યારે મને તે છોકરાનો ફોટો દેખાયો ત્યારે મેં મારી બહેનને પૂછ્યું, બહેન આ કોણ છે? તો તેણે કહ્યું કે આ મારા કાકાજીનો દીકરો છે અને તેનું નામ દીપક છે। મારી આંખોમાં એક ચમક હતી કે હવે અમે ફરી મળશું। ત્યાં જ તે આવી ચડ્યો। તેણે મારી સામે જોયું અને મારું હૃદય તરત જ ઝડપથી ધબકવા લાગ્યું। તે આવીને મારી પાસે બેઠો તો મારા બહેન કહેવા લાગ્યા કે હું ચા બનાવીને આવું છું। હું પણ બહેન સાથે જવા માંગતી હતી, પરંતુ જેવી હું ઉઠવા ગઈ કે તરત જ તેણે મારો હાથ પકડીને ખેંચી લીધી। અમારા બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં। થોડીવાર પછી બહેન ચા લઈને આવ્યા। અમે બધાએ ચા પીધી અને વાતો કરતા રહ્યા। તે ખૂબ જ ખુશખુશાલ હતો અને હું તેના માટે પાગલ હતી। સાંજનો સમય થયો ત્યારે દીદીએ કહ્યું, દીપક જા અને આને આપણું ખેતર બતાવ। મારી દીદીના ઘરની પાછળ એક ખેતર હતું। ત્યાં શાકભાજી અને બાજરી વાવેલી હતી। તે જાણે તૈયાર જ બેઠો હતો અને સાચું કહું તો હું પણ તેને એકલા મળવા માંગતી હતી। અમે બહાર આવ્યા।
તો બહાર વાદળછાયું વાતાવરણ હતું. દીદીએ કહ્યું, વરસાદ પડશે એટલે જલ્દી ઘરે પાછા આવજો. મેં હા પાડી અને હું દીપક સાથે ગઈ. અમે ખેતરમાં ફર્યા. ખેતરના એક ખૂણામાં બાંધેલી ઝૂંપડીમાં ગયા. આ દરમિયાન તેણે મને 2-3 વખત આઈ લવ યુ કહ્યું, પણ હું દરેક વખતે તેને ના પાડતી રહી અને હસીને તેના દિલ ઉપર છરી મારતી રહી. મને તેને હેરાન કરવામાં ખૂબ મજા આવી રહી હતી. ત્યાં અચાનક વરસાદ શરૂ થયો અને અમે ઝૂંપડી સુધી માંડ પહોંચ્યા. હું ઘર તરફ દોડી રહી હતી, પણ તેણે મને પકડીને ઝૂંપડીમાં ખેંચી. ત્યારબાદ પૂરા જોરથી વરસાદ પણ શરૂ થયો. તેણે મને તેના હાથમાં લીધી અને મને ચુંબન કરવા લાગ્યો. મેં મુક્ત થવાનો પ્રયાસ કર્યો, પણ તેની પકડ ખૂબ જ મજબૂત હતી. થોડા સમય પછી હું મારા કાબૂ રાખી શકી નહીં અને એનામાં સમાઈ જવા માટે આતુર બની ગઈ. હું તેની મર્દાનગી સામે લાચાર હતી. તે પણ પાગલ થઈ ગયો. મારી આંખો બંધ કરીને વરસાદનો આનંદ માણી રહી હતી. વરસાદના ઠંડા પાણીએ હિસાબે મને એવું લાગી રહ્યું હતું કે આ ચૂલામાં હવે કંઈક તો નાખવું જોઈએ, જેથી ઠંડી ઉડે. દીપક પણ સમજી રહ્યો હતો કે વરસાદની ઠંડી ઉડાડવા માટે હવે તેને જ કંઈ કરવું પડશે. ઠંડીને લીધે મારી આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી અને ખૂબ જ પીડા અનુભવી રહી હતી. અને પછી કહાનીનો બીજો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.